કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજે આપણે ધોરણ 10 નો 71મો લેક્ચર દ્વિઘાત સમીકરણ માટે લેવા જઈ રહ્યા છીએ. આજે લગભગ આ લાસ્ટ લેક્ચરમાં આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. બરાબર, આપણે 72મો લેક્ચર જે આવશે ટેસ્ટ પછી લેવાનો છે. એ લેક્ચર છે એ સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5 આપણે સ્ટાર્ટ કરશું. બરાબર, આજે આપણે 4.4 દાખલો એમાં જેટલામાં પહોંચ્યા હતા ત્યાંથી સ્ટાર્ટ કરી દઈએ છીએ. એક જ મિનિટ. એમાં કદાચ સ્વાધ્યાય 4.4માં પહેલો જ દાખલો, આખું સ્વાધ્યાય બાકી છે. બરાબર, તો 4.4 નો દાખલા નંબર 1, દાખલો પહેલો. તો દાખલા પહેલામાં કહેવામાં આવ્યું છે, નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો. નીચે જે દ્વિઘાત સમીકરણો આપ્યા છે તેના બીજના સ્વરૂપ શોધો, પહેલી સૂચના. પછી જો તેમને વાસ્તવિક બીજ હોય તો તે પણ શોધો. પેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધવાના. સ્વરૂપ શોધ્યા પછી જેવી સ્થિતિ થાય એ પ્રમાણે વાસ્તવિક બીજ શોધવાના. જો ડેલ્ટા તમને 0 થી નાનો મળે, 0 થી નાનો એટલે કે ઋણ મળે તો બે બીજ શક્ય જ નથી. 0 મળે તો બે બીજ સમાન મળે, અને 0 કરતા મોટો મળે તો ભિન્ન અને વાસ્તવિક મળે. આ વસ્તુનું અહીંયા પાલન કરવાનું. તો દાખલા પહેલાની અંદર 3 દાખલા આપ્યા છે. પહેલો છે 2x² - 3x + 5 = 0. બીજી રકમ છે 3x² - 4 વર્ગમૂળ 3x, 3x² - 4 વર્ગમૂળ 3x + 4 = 0. ત્યારબાદ ત્રીજી રકમ છે 2x² - 6x + 3, 2x² - 6x + 3 = 0. 2x² રકમમાં બરાબર ધ્યાન આપી દો, જોઈ લો વ્યવસ્થિત જ છે ને, કોઈ ભૂલ નથી ને. 2x² - 3x + 5 = 0. બીજી રકમ છે 3x² - 4 વર્ગમૂળમાં 3x + 4 = 0. 2x² - 6x + 3 = 0. રેડી? હવે આ દાખલાનું આપણે સોલ્યુશન કરશું. કઈ પદ્ધતિ તમને ખબર જ છે. દ્વિઘાત સમીકરણમાં ડેલ્ટાની રીત એટલે કે શ્રીધર આચાર્ય સૂત્ર મૂકી અને આનો ડેલ્ટા ગોતવાનો. 0 મળે તો સમાન અને વાસ્તવિક, 0 થી નાનો મળે તો બી બીજ મળી શકતા નથી, અને 0 થી મોટો મળે તો ભિન્ન અને વાસ્તવિક. એક એક કરીને દાખલા ગણતો જાવશો અને સોલ્યુશન કરાવતો જાવશો. બરાબર, તો જવાબ પહેલો ધ્યાન આપો. આન્સર 2x² - 3x + 5 = 0. આ રકમ છે. બાજુમાં લખવાનું ને કરીને શું કરવાનું તો કે ax² + bx. આ પદ્ધતિ તમને આવડે જ છે. બરાબર, પણ સ્વાધ્યાય 4.4 છે એમાં દાખલામાં છે એટલે આપણે ફરજિયાત લેવો જ પડે. હું એમ તો કહી દઉં તો હાલે નહીં. દાખલા દાખલા તમને કરાવ્યા છે, આના જેવા છે, તમે તમારી રીતે ઘરે જઈને ગણ લેજો. એમ નહીં આવે. બરાબર, વ્યવસ્થિત રીતે સ્વાધ્યાય 4.4 દાખલો પહેલાની અંદર 3 દાખલા, 3 તમે વ્યવસ્થિત એક પછી એક ગણાવતું જાવ. બરાબર, 2x² - 3x + 5 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા. તો સરખાવવામાં શું કરવાનું? a b અને c ની કિંમત ગોતવાની. a તો કે 2, b તો કે -3, c તો કે 5. ઓકે, જોઈ લો. બરાબર, ત્રણેય કિંમત મળી ગઈ. a = 2, b = -3, c = 5. હવે તો કે ડેલ્ટા d એટલે કોણ તો કે b² - 4ac. આ સૂત્ર આપણે આવડે છે. b² - 4ac. b² તો કે -3 નો સ્ક્વેર તો કે 9. કોઈ પણ માઈનસ નો વર્ગ પ્લસ થાય તો b -3 છે તો -3 નો વર્ગ + 9 સીધું 4. a એટલે 2, c એટલે 5. હિસાબ કરો. 9 5 2 10, 10 4 40. 4 માંથી 9 માંથી 40 જાય તો -31 <0. એટલે અહીં લખવાનું, અહીં d < 0 મળતા હોવાથી, ડેલ્ટાનું મૂલ્ય 0 કરતા નાનું મળતું હોવાથી, d < 0 મળતા હોવાથી દ્વિઘાત સમીકરણના બે બીજનું અસ્તિત્વ નથી. બે બીજનું અસ્તિત્વ નથી. આ શબ્દ બોલવાનો.
રેડી? ચેક કરી લો વ્યવસ્થિત, કોઈ ભૂલ નથી ને? 3 નો વર્ગ 9, 4 નો 4, a એટલે 2, c એટલે 5, 5 તો 10, 10 4 40, 9 માં 40 તો -31 લેસ ધેન 0, એટલે -31 લેસ ધેન 0 એટલે કે ડેલ્ટા નું મૂલ્ય 0 કરતા નાનું મળ્યું. 0 કરતા નાનું મળતું હોવાથી દ્વિઘાત સમીકરણના બે બીજનું અસ્તિત્વ નથી, અથવા એમ કહે કે બે બીજ મળી શકતા નથી. રેડી? કે પ્રશ્ન હવે જવાબ નંબર 2 માં જાય આપણે. નિરાતે એક એક કરીને દાખલા ગણતા જાય. આજના આખા લેક્ચરમાં આપણે 4.4 પૂરું કરી અને સમાંતર શ્રેણી સ્ટાર્ટ કરશું. રેડી? 72માં લેક્ચરમાં. આમાં કોઈ એમસીક્યુ ની જરૂરિયાત નથી. સમજો, તમને આમાં એમસીક્યુ પૂછાય, ખાલી જગ્યા પૂછાય, કેવી પૂછાય? કેવી પૂછાય તમને કહું. નીચેનામાંથી ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણ છે તો 4 સમીકરણ આપ્યા હોય, એમાં જેમાં મોટામાં મોટી ઘાત 2 થતી હોય તો દ્વિઘાત સમીકરણ છે, નકર નથી. વધીને એમ પૂછે આનો વિવેચક શોધો. વિવેચક એટલે મેં તમને એ શીખવાડી દીધું છે કે ડેલ્ટા મેળવો. ડેલ્ટા મેળવવાનો કેમ મળે? ઈ સ્પષ્ટ શબ્દમાં સૂચના રકમને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપે સરખાવી દો, ડેલ્ટા મળી જાય. ડેલ્ટાનું બીજું નામ વિવેચક છે, સિદ્ધારાચાર્ય સૂત્ર છે, ડી કહેવાય, નકરા ત્રિકોણનો સિમ્બોલ કહેવાય. આ બધું દ્વિઘાત સમીકરણનો ડેલ્ટા કહેવાય. ઓકે, પૂર્ણ વર્ગની રીત વ્યવસ્થિત શીખવાડી છે. પછી અવયવો પાડતા આવડે તો અવયવીકરણની રીતથી પણ તમે ઉકેલ શોધી શકો. રેડી? ઘણી બધી રીત આપણે બધું વ્યવસ્થિત લઈ લીધું, એટલે આની અંદર કોઈ એમસીક્યુ આવશે બરાબર. જે દાખલા છે એને લઈને તમે એમસીક્યુ માં રૂપાંતરિત કરી શકો. બાકી એમસીક્યુ સ્પેશિયલ કોટામાંના ન હોય. કેમ દ્વિચલમાં આવતા હતા કે 5 વર્ષ પહેલા માતા પિતા, 2 પુત્રો અને એની દીકરીની ઉંમરનો સરવાળો એટલા વર્ષ હતો, તો એવો કોઈ દાખલો નહોતો આવતો. એ સ્પેશિયલ કોટામાં એમસીક્યુ હતો. રેડી? તો એમાં દ્વિચલમાં એ શક્ય છે, આમાં કોઈ એમસીક્યુ આવશે નહીં. જવાબ નંબર 2. બીજા જવાબની અંદર રકમ છે 3x નો વર્ગ, 4 વર્ગમૂળમાં 3x વત્તા 4 બરાબર 0. બાજુ લખવાનું ને, હું લખવાનું ને, કોની સરખાવવાનું? તો કે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા એક જ હરખી રીત અને એક જ હરખી પદ્ધતિ કરવાની છે બધા દાખલામાં. પેલો જેમ ગણીશ એમ જ બીજો ગણીશ, એમ જ ત્રીજો ગણવાનો છે, એટલે કાંઈ ઉપાધિ નથી. બરાબર? કદાચ એકાદો ન સમજાય તો પેલો ત્રીજો સમજાઈ ગયો એ પ્રમાણે બીજો ગણજો, જવાબ આવી જ જશે. હવે a બરાબર 3, b બરાબર તો -4 વર્ગમૂળ 3. આ નિશાનીનું ખાસ ધ્યાન રાખજો. બરાબર? b બરાબર 4 વર્ગમૂળ 3 કરી નાખો એટલે રકમમાં અને જવાબમાં ભૂલ આવશે. રેડી? માઈનસ હોય તો ફરજિયાત માઈનસ કરવાનો, ભલે એનો વર્ગ પ્લસ થવાનો હોય. c બરાબર 4. ઓકે, હવે ડેલ્ટા ગોતીએ તો ડેલ્ટાનું સૂત્ર b વર્ગ ઓછા 4ac. b નો વર્ગ તો કોઈ પણ માઈનસ નો વર્ગ પ્લસ થાય, કોઈ પણ માઈનસ નો વર્ગ પ્લસ થાય. -4 નો વર્ગ 16, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 16 તેરી 48. -4 વર્ગમૂળ 3 નો વર્ગ કરવો એટલે એક એક કરીને કરવાનો. એકાઈ ભેગો કરવા જાવ તો ધ્યાન પડતું બંધ થઈ જાય, હોશિયારને આવડી જાય, નબળાને નહીં આવડે. ન કરતા વ્યવસ્થિત કે શીખવાડ દઉં. કોઈ પણ માઈનસ નો વર્ગ આવી રીતના મિક્સમાં આવે ને તો આનો અલગ કરવાનો, આનો અલગ કરવાનો, બેનો પર્સનલ કરી લેવાનો, પછી બેનો ગુણાકાર કરી નાખવાનો. તો -4 નો વર્ગ 16, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 16 તેરી 48. 4 a તો કે 3, c તો કે 4, 48 નો 48 તો કે 16, 16 તેરી પણ 48, 48 ઓછા 48 તો કે મીંડું આવે તો દ્વિઘાત સમીકરણના બે બીજ સમાન અને વાસ્તવિક મળે. સીધું મગજમાં આમ લાઇનિંગ હાલવા માંડવી જોઈએ. બરાબર? તેથી d બરાબર 0. ડેલ્ટા 0 મળ્યો એ લખાય. તેથી દ્વિઘાત સમીકરણના બે બીજ સમાન અને વાસ્તવિક મળે છે. બે બીજ સમાન અને વાસ્તવિક મળે. હાલો કમ્પ્લીટ. તો ભલે બે બીજ મળવાના જ છે, આ તો એના સ્વરૂપની ચર્ચા કરી. હવે આપણે આલ્ફા ગોતી લઈએ, પછી બીટા ગોતી લેવું. આલ્ફા અલગ ગોતીએ પહેલા, -b વત્તા વર્ગમૂળમાં d છેદમાં 2a. આ માઈનસ સૂત્રમાં માઈનસ માઈનસ તો કે પ્લસ. આ સૂત્રનો માઈનસ, આ b માઈનસ, તો માઈનસ માઈનસ કેવા થાય? તો કે પ્લસ 4 વર્ગમૂળ 3. જે નથી ખબર પડતી એને હું બુદ્ધિ મારવી, માઈનસ માઈનસ પ્લસ વાળી ફિલ્મ નથી આવડતી એને કાઈ નહીં કરવાનું. જો આમ કરવાનું, માઈનસ તો છે જ. હે b કેટલા છે? b તો કે -4 વર્ગમૂળ 3 વત્તા 0.
હકીકતમાં માઇનસ માઇનસ શું થાય? પ્લસ. માઇનસ માઇનસ પ્લસ 4 વર્ગમૂળ 3. એટલે ટૂંકમાં વ્યવસ્થિત જોઈ લીધું. બે માઇનસ ભેગા થયા એટલે માઇનસ માઇનસ પ્લસ 4√3 વત્તા મીંડું છેદમાં દૂડી એ તો કે એ આપ્યો છે રહ્યો વત્તા તો કે 4 વર્ગમૂળ 3 વત્તા 0 એટલે 4 વર્ગમૂળ 3 3 2 6 છેદનો 2 2 4 2 3 6 તો કે 2 વર્ગમૂળ 3 છેદમાં 3 આન્સર કમ્પ્લીટ. જે આન્સર આલ્ફામાં આવ્યો એ જ આન્સર બીટામાં આવવો જોઈએ. તો બીટામાં ઈ જ આવશે. ચેક કરી લઈ ક્યાં લખશું અહીંયા લખ નાખું છો. આની કઈ જરૂર નથી હવે ઉડાડ દઉં. અત્યારે આ જરૂર પડશે. રકમ હું લખી લઈશ હો. જો કે આપણે તો ખાલી માઈનસ ને પ્લસ કરવા પડવું છે બાકી કઈ જરૂર નથી. બીટાનું સૂત્ર માઈનસ b માઈનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. રેડી? માઈનસ માઈનસ અહીંયા માઈનસ b જેવો 4 વર્ગમૂળ 3 થયો હોય. અહીંયા માઈનસ b 4 વર્ગમૂળ 3 થયો તો અહીં થાય ને 4 વર્ગમૂળમાં 3 ઓછા 0 2 a એટલે 3 4 વર્ગમૂળ 3 ઓછા 0 એટલે 4 વર્ગમૂળ 3 3 2 6 2 2 4 2 3 6 આન્સર આવી ગયો 2√3/3. આલ્ફા અને બીટા બે કમ્પ્લીટ થઈ ગયું. 2 વર્ગમૂળ 3 છેદમાં 3 બંને આન્સર ક્લિયર આવી ગયા અને સમાન આવ્યા જોઈ લો. 2 વર્ગમૂળ 3 છેદમાં 3 2 વર્ગમૂળ 3 છેદમાં 3. ઓકે હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. રકમ મેં લખી નાખી પણ મારી પાસે અવેલેબલ છે ચિંતા કરો. 2x² - 6x + 3 2x² - 6x + 3 = 0. રકમ બરોબર આવે છે જોઈ લ્યો. ઈ છે ને ચેક કરી લ્યો. ઓકે છે બરાબર. 0 ને કરી અને વધી પડવાનું ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. આ તો આવડે જ છે. લાસ્ટ રીત છે હવે બરાબર. હવે આ મેલ્ટનો દાખલો આવશે નહીં કદાચ પૂરું થઈ જશે. રેડી? સીધું a તો કે 2 b તો કે -6 c તો કે 3 જોઈએ. a તો કે a તો 2 b તો -6 c તો 3. ડેલ્ટાનું સૂત્ર d = b² - 4ac. b નો વર્ગ કોઈ પણ હમણાં જ એક વાત કરી આવડતું જ હોય. કોઈ પણ માઈનસ નો વર્ગ પ્લસ થાય તો 6 નો વર્ગ 36 4 a એટલે 2 c એટલે 3 36 4 2 8 તેરી 24 36 માંથી 24 થઈ તો 12. પણ આ 12 આવ્યા આપણે નકરો d ને જોતો વર્ગમૂળમાં d જોશે. શું જોશે? વર્ગમૂળમાં d. તો 12 નો વર્ગમૂળ કાયદેસર તો ના નીકળે પણ બિન કાયદેસર નીકળે. 4 તેરી 12 4 તેરી 12 એમાં 4 નો 2 અને તગડો વર્ગમૂળમાં એટલે 2√3. આપણો આલ્ફા અને બીટા હોય ને ત્યાં તમારે વર્ગમૂળ d ની જગ્યાએ 2√3 મૂકવાનું. રેડી? હાલો ઈ કમ્પ્લીટ કરી દીધું. હવે આલ્ફા - b વત્તા વર્ગમૂળમાં d છેદમાં 2. બીટા તો કે -b માઈનસ વર્ગમૂળમાં d છેદમાં 2. આલ્ફા અને બીટાના બેયના સૂત્રો આપણે લખી નાખ્યા. હવે આપણે માત્ર ને માત્ર એમાં કિંમત મૂકશું એક એક કરી. આલા લીટો 2 નો 2 એ આપણી પાસે અવેલેબલ છે 2. આમાં એમ જ એની જગ્યાએ 2. આ માઈનસ પ્લસ 6 તો અહીં પ્લસ પ્લસ 2√3 તો કે -2√3. આન્સર સ્ટાર્ટ કરતું ઈ પહેલા આપણામાંથી સામાન્ય નીકળ્યા છે. કાઢી લો બાય કેટલા નીકળ્યા તો કે 2 3 6 2 2 2 3 6 બે માંથી બગડો વધશે કોણ તો કે 3 + √3 છેદમાં 4. એવી રીતે આયા પણ બગડો બહાર કાઢો એટલે 3 - √3 / 4 છેદ ઉડાડો 2 2 4 2 2 4. આન્સર આવી ગયો 3 + √3/2 3 - √3/2. જોઈ લો બે આન્સર આલ્ફા અને બીટા બે વિરુદ્ધ મળ્યા ટૂંકમાં જુદા મળ્યા ને બરાબર. કારણ શું કામ જુદા મળ્યા તો કાઈ લખો 12 0 કરતા મોટો ડેલ્ટા તો 0 કરતા મોટો ડેલ્ટા હોય તો બે બીજ ભિન્ન અને વાસ્તવિક મળશે. તો આ જો ભિન્ન મળ્યા. નિશાનીનો તો ફેર છે ને એ પ્લસ છે ને એ માઈનસ છે. રેડી? હવે આપણે દાખલા નંબર 2 તરફ જાય. પહેલો દાખલો આપણો પૂરો. પહેલાની અંદર 3 દાખલા આપ્યા હતા બરાબર. કંઈક ને કંઈક નવીન પદ્ધતિઓ મૂક્યા કરશે
પણ આપણે કંઈક ને કંઈક રીતે ગમે એમ કરીને સોલ્યુશન કાઢતા રહેવું. આપણે કંઈ કામ ધંધો છે નહીં હવે દિવાળી સુધી. હાલો હવે દાખલા નંબર બીજો. તો બીજાની અંદર એમાં પૂછ કે નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બે બીજ સમાન છે તો કેની કિંમત શોધો. દાખલો ઈનો ઈ પદ્ધતિની ફેરફાર આવે ને એમાં મૂળ તો દ્વિઘાત સમીકરણનું સીધા સૂત્ર જ લાગુ પડતું હોય. પદ્ધતિ ગમે એ બદલાવે, સમજો દાખલાની અંદર પદ્ધતિ ગમે એ કરે બરાબર, ક્યાંક ને ક્યાંક તો તમારે ડેલ્ટા જ ગોતવાનો થતો હોય છે. નીચે આપેલા દ્વિઘાત સમીકરણને દાખલા બીજાની સૂચના બોલું છું. નીચે આપેલા દ્વિઘાત સમીકરણને બે બીજ સમાન અને વાસ્તવિક છે. સાંભળજો, સમાન અને વાસ્તવિક. તો કેની કિંમત શોધો. બે દાખલા છે તે બેની હું રકમ એક સાથે લખી લઉં છું, સૂચના લખતો નથી. દાખલા નંબર 2 એનો પહેલો અને બીજો એક એક કરીને બે ગણ દઉં. કોઈ વસ્તુ હોમવર્કમાં નહીં આપું. 2x² + kx + 3 2x² + kx + 3 = 0. બીજી રકમ છે kx x - 2 kx x - 2 plus 6 = 0. આમ જોતા તો એવી રકમ લાગે ને કે ઓહો આના જેટલો તો દુનિયામાં કોઈ અઘરો દાખલો જ નથી. જોતા તમને એમ જ લાગે આ દ્વિઘાત સમીકરણ નથી, પણ દ્વિઘાત સમીકરણ ના હોય તેના બે બીજ સમાન અને વાસ્તવિક થોડાક હોય બરાબર. તો દ્વિઘાત સમીકરણ હોય તો જ એના બે બીજ મળી શકતા. એટલે આ રકમ છે ને એ હકીકતમાં હોય નહીં, પણ આને વ્યવસ્થિત બનાવવી પડે વિસ્તરણ કરી. 3 પદની રકમ બનાવવી પડશે. આમાં ટૂંકમાં બીજું કાંઈ છે નહીં. પહેલો દાખલો તો કે જ છે, પણ બીજામાં થોડીક ફિલ્મ કરવી પડશે. ફિલ્મ મીન્સ કે થોડુંક વિસ્તરણ કરશું એટલે 3 પદની પહેલા જેવી રકમ બની જાય. એવું નથી કે આમાં વર્ગવાળી ઘાત નથી એટલે દ્વિઘાત સમીકરણ નથી. હકીકતમાં એ વર્ગવાળું જ છે, પણ જોતા આપને એવું લાગે છે કે આ વર્ગવાળું નથી. રેડી? સૂચના હું આપી તો સૂચના આપી કે આપેલ દ્વિઘાત સમીકરણને બે બીજ સમાન અને વાસ્તવિક છે. તો સીધું મગજમાં હાલવા માંડવી જોઈએ લાઈન કે સમાન અને વાસ્તવિક કીધું ને તો d નું મૂલ્ય 0 હોય, નકર સમાન અને વાસ્તવિક બીજ શક્ય નથી. અંદર ખાને મૂળ તો ડેલ્ટા જ આવશે. તો આપણે આ રકમ આપી હોય ને એ રકમની અંદર પહેલા વહેલા દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપે રકમને સરખાવી અને ડેલ્ટા ગોતી લેવાની. રેડી? પહેલી પ્રોસેસ શું કરવું જોઈએ? જવાબ એ 2x² + kx + 3 = 0. રકમ કમ્પ્લીટ. બાજુ લખવાનું ને કરી નીચે લખવાનું ax² + bx + c = 0 સાથે સરખાવતા. સરખાવવામાં શું કરવાનું? તો કે a = 2. એમાં કઈ કરવાનું ના હોય તો આપણે અને આમાં ખબર ના પડતી તો શું કરાય? જે હરખું હોય સરખામણી એટલે હું સરખું ઉડી જાય. x² ઉડી ગયા a = 2, x ઉડી ગયા b = 1, c = 3. થેન્ક યુ કમ્પ્લીટ. હવે આપણે આપણી સૂચનાનું પાલન કરવાનું છે. અહીં લખાય અહીં આપેલ જો શબ્દ બોલું વ્યવસ્થિત લખાવું જ જોઈએ. આ વસ્તુ ના લખો તો ના હાલે. અહીં આપેલ દ્વિઘાત સમીકરણને બે બીજ સમાન અને વાસ્તવિક હોવાથી d = 0 મળે. અહીં આપેલ દ્વિઘાત સમીકરણને બે બીજ સમાન અને વાસ્તવિક હોવાથી d = 0 મળે. તેથી d = 0 લેતા બસ d = 0 લેતા લઈ લે કોણ d તો d નું સૂત્ર તમને આવડે. d એટલે કોણ? તો b² - 4ac = 0, b² - 4ac = 0. તો હવે તો કે b² હાજર જ છે ને b તો કોણ? b² તો કે k². 4 a એટલે કોણ? તો કે 2, c એટલે કોણ? તો કે 3 બરાબર મીંડું k² 3 2 6 6 4 24 બરાબર 0. આ 24 માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ, તો k² = 24. k² નું વર્ગમૂળ k તો 24 નું વર્ગમૂળ ના આવડતું કાઈ નહીં. 6 4 24 6 4 24 એમાં 6 નું ના નીકળે. 6 નું છઠ્ઠી પેઢીએ નીકળે નહીં વર્ગમૂળ એનું બરાબર. તો 6 નું નીકળવું હોય તો ના નીકળે. તો 4 નું તો નીકળે ને 4 નું વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 6 કેવા? તો કે વત્તા ઓછા. તો k = +2√6 અથવા તો k = -2√6. બે આન્સર ક્લિયર. k =
2√6 k બરાબર -2√6 કમ્પ્લીટ આન્સર આવી ગયો. રેડી? હવે આવો ને આવો આપણે દાખલા નંબર બીજો જોઈએ. નથી કઈ ભૂલ, ઓકે જ છે હો, ચિંતા કરતા નહીં. જવાબ નંબર 2. એની અંદર આપણે વિસ્તરણ કરીને પેલા રકમને દ્વિઘાત સમીકરણમાં રૂપાંતરિત કરવી પડશે. સમજ્યા? અટાણે છે ખરી પણ હકીકતમાં દેખાતી નથી એવી. સમજ્યા? kx x - 2 + 6 = 0. આ રકમ. હવે આનું વિસ્તરણ કરીએ. વિસ્તરણ તો આ kx નો ગુણાકાર આની એવી થાય આની એવી થાય તો kx * x kx નો વર્ગ kx * x તો કે kx નો વર્ગ kx * દૂડી તો -2kx + 6 = 0. દ્વિઘાત સમીકરણ બની ગયું ને ચેક કરો. kx * x તો કે kx². રેડી? kx * x તો કે kx નો વર્ગ kx નો ગુણાકાર 2 આયરે કરો તો -2kx + 6 = 0. બરાબર? રકમ બની ગઈ. બાજુ લખવાનું ને કરીને શું કરવાનું તો કે ax² + bx + c = 0 સાથે સરખાવતા. સરખાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત a બરાબર તો કે k, b બરાબર શું મળ્યું? -2. k લેવાનો કે નહીં લેવાનો? લેવાનો કે નહીં લેવાનો? વિચારો. મેં તમને હમણાં શીખવાડ્યું સરખાવાની બાબતમાં સરખું ઉડી જાય વાહે વધે બધુંય લેવાનું. x ઉડી ગયા તો વાહે કોણ બચ્યું તો કે -2 કે બધુંય લેવાનું. આવું આખું ઘણાને વિચાર આવે કે b બરાબર -2 લઈ લે તો હાલે ને, આ તો k થોડોક લેવાનો. હકીકતમાં સરખાવું એટલે સરખું ઉડ્યા પછીનું બધું લેવું. તો સરખું ઉડ્યું કોણ તો કે x, b બરાબર -2 c બરાબર 6. હાલ અહીં ઓલી સૂચના પાછી લખું છો. અહીં આપેલ દ્વિઘાત સમીકરણને બે બીજ સમાન અને વાસ્તવિક હોવાથી d બરાબર 0 મળે. તેથી d બરાબર 0 લેતા તો d નું સૂત્ર b વર્ગ - 4ac = 0. b વર્ગ અહીં છે કોઈ પણ માઈનસ નો વર્ગ પ્લસ તો -2k નો વર્ગ 4k ના થાય. બેયનો પર્સનલી વર્ગ કરવાનો. -2k નો વર્ગ થાય 4k વર્ગ. -2 નો વર્ગ તો 4 k નો વર્ગ તો કે k વર્ગ 4 a તો કે k c તો કે 6 = 0. 4k² 6 4 24k = 0. -24k આ બાજુ આવે તો +24k. 4k² = +24k. તેથી 4 k વર્ગ હોય k વર્ગ તો k કેટલી વાર લખાય તો 2 વાર. 24 અને પછી k ગયા તો 4k બરાબર 24 તો k બરાબર 24/4 4 6 24 k બરાબર 6. આન્સર કમ્પ્લીટ. k બરાબર 6 આવી ગયો. રેડી? k બરાબર 6 આવી ગયો. હવે આપણે દાખલા નંબર બીજાના પહેલો અને બીજો બે ક્લિયર કરી નાખ્યા. હવે આપણે જાશું કોયડા ઉકેલના અમુક દાખલામાં. કોયડા ઉકેલ એટલે કુલ પ્રશ્નો નાના હશે શબ્દવાળા. શબ્દને ગણિતમાં ફેરવી અને આપણે દ્વિઘાત સમીકરણ બનાવીને એનું સોલ્યુશન કરવાનું. એ કોઈ પણ પદ્ધતિથી તમે કરી શકો. એમાં એવું જરૂરી નથી કે ડેલ્ટા જ ગોતવો, પૂર્ણ વર્ગની રીત જ વાપરવી, એવું કોઈ જરૂરી હોતું નથી. જે આપને ઈચ્છા પડે એ વસ્તુ કરવાની છૂટ. અવયવ પડવા જોઈએ અને આન્સર આવવો જોઈએ અને સાચો આવવો જોઈએ. આન્સર તો કોઈ પણ દાખલો ગણો તોય આવે પણ સાચો આવવો જોઈએ. દાખલા નંબર ત્રીજો ની રકમ લખું જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય. જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય. રકમ લખું વ્યવસ્થિત. દાખલા નંબર 3 જેની લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી હોય. ક્ષેત્રફળ તો કે 800 મીટર સ્ક્વેર. બરોબર? પછી
તો કે એવી લંબચોરસ આંબાવાડી બનાવી છે. જોશી પ્રામસે એવી આંબાવાડી નથી હો, હીરાવાળી ઓલા કેરી આવે એ આંબાવાડી. આ વળી કે આંબાવાડી તો બનેલ છે તો કેમ બનાવી છે આને? પણ હકીકતમાં આંબાવાડી એટલે આવું કેરીની બાગ હોય ને, લંબચોરસ વાડી, એમાં કેરી વાવી હોય એ આંબાવાડીની વાત કરે છે. વળી કે આંબાવાડી એની કેમ બનાવી છે? એનું રિનોવેશન જ કરવું, એ તો બરોબર જ છે. તેની લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી હોય, ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર છે, તો લંબચોરસ આંબાવાડી બનાવી છે. તો તમારો જવાબ હા હોય તો લંબાઈ ને પહોળાઈ મેળવો. લંબાઈ અને પહોળાઈ શોધો. ટૂંકી ટચ શું ગોતવાનું? તો કે લંબાઈ અને પહોળાઈ. લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે. તો શક્ય ક્યારે હોય? તો કે લંબાઈ ને પહોળાઈ મળે તો આ શક્ય છે, ના મળે તો ના પણ દેવાની, નથી બની શકે એમ આંબાવાડી ભાટાણે. રેડી? તો પેલા વેલી વાત, પેલું જ વાક્ય છે આપણે ધારવામાં મદદરૂપ થાય. ધાર્યા પછી ક્ષેત્રફળ તો આપી દીધું છે એટલે દ્વિઘાત સમીકરણ બની જાય. બરાબર? દાખલો જવાબ આવી જાય કે ઉપાધિ છે નહીં. પેલા મહત્વનું આ પેલું વાક્ય, લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે. લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે. તો કોણ બમણું છે? તો કે લંબાઈ. કોના કરતા? તો કે પહોળાઈ કરતા. વાક્ય વાંચો વ્યવસ્થિત. લંબાઈ તેની પહોળાઈ કરતા બમણી છે. તો લંબાઈ બમણી હોય પહોળાઈ કરતા, તો લંબાઈ ના ધારવાની થાય, પહોળાઈ ધારો. લંબચોરસની પહોળાઈ x મીટર છે. જે બમણું થતું હોય એને નહીં ધારવાનું, યાદ રાખજો. પછી એના ડબલ કરશો એટલે ઓટોમેટિક લંબાઈ મળી જાય. લંબચોરસની પહોળાઈ x મીટર છે. તેથી લંબાઈ એ પહોળાઈથી બમણી હોવાથી 2x મીટર મળે. પહોળાઈ x મીટર, લંબાઈ છે બમણી હોવાથી 2x મીટર થઈ ગઈ. હવે આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે. એ આટલું જ છે ને, આપણે રકમમાં આપ્યું છે લંબચોરસનું ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળની જગ્યાએ 800, ક્ષેત્રફળની જગ્યાએ કેટલા? 800. લંબાઈ તો હાજર છે 2x, પહોળાઈ હાજર છે x. 2x ગુણ્યા x તો કે 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 800. તો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 800 ના છેદમાં 2. 400 બે 800. x વર્ગ બરાબર 400. તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 20. કારણ કે x વર્ગ નું વર્ગમૂળ x, તો 400 નું વર્ગમૂળ 20, પણ વત્તા ઓછા 20. તેથી x બરાબર 20 અથવા તો x બરાબર માઈનસ 20. પણ આમાં તો લંબાઈ પહોળાઈમાં માઈનસ તો શક્ય નથી, તો x બરાબર માઈનસ 20 અશક્ય છે. તેથી x બરાબર 20. એટલે હવે લખી આપો લંબાઈ અને પહોળાઈ. લંબાઈ આપણે અહીંયા 2x હતી તો કે 40 મીટર. શું કામ? અહીંયા 20 મૂકો તો 20 દૂ 40 અને પહોળાઈ છે એ 20 મીટર. બરાબર? આ વસ્તુ થઈ ગઈ. તો હવે લખી આપો હા આપેલ માપ પરથી લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે. જવાબ લખવાનો છેલ્લે હા અલ્પ વિરામ કરવાનું, પછી લખવાનું અહીં આપેલા માપ પરથી લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે. વ્યવસ્થિત સમજાઈ ગયો? હવે દાખલા નંબર 4 માં જાય. આપણે ખોટી વાતો કરશું તો આપણે વધારાનો આપણું ટૂંકમાં દાખલા છે પૂરા નહીં થાય. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પૂરું જ કરવું છે. બરાબર? જો કે હવે 2 દાખલા છે, 2 દાખલામાં ચેપ્ટર પૂરું થઈ જશે. અને હું સ્કૂલમાં ચાલુ હોય ઓફલાઈન લેક્ચર તો પ્રોબ્લેમ શું થતા હોય, ચાલુ લેક્ચર 2-3 જણા પાટા મારવાના જતા કરતા હોય ને, એટલે વચમાં એમાં 5-10 મિનિટ અમારી સલાહ સૂચનમાં ટાઈમ બગડતો હોય. અને એ પણ કાન બઠિયા કરીને ઘડીક વાર સલાહ સૂચન સાંભળી લે, પાછું 15 મિનિટ પછી એને કંઈ મનમાં ના હોય કે એ તો બોલતો હોય બિચારો, એ કે ભલે બોલે, શિક્ષક છે ને, એ કે ભલે બોલે. આવું થતું. એટલે 45 મિનિટનો લેક્ચર હોય ને, 45 મિનિટનો લેક્ચર, એમાં 10 મિનિટ તો અમારે આવા મોટિવેશનલ સ્પીકર જેવા કાર્ય કરવા પડે. ત્યાં તો એ સાનું ના બે.
એટલે અટાણે તો અમારી સામે તમે છો નહીં, એટલે અમારે કે બીજું બોલવાનું ના હોય. સામે બેન્ચું પડી હોય તો બેન્ચું હું જોયા કરું. મેં વિચારતો હોય કેદી છોકરા આવે ને કેદી હું મરગી પડું પાછું ભણાવું. બરોબર ને? હા. દાખલા નંબર 4, બે મિત્રો આવી ગયું. આવું મેં ઉદાહરણ તો ઘણી વાર લીધું કે બે મિત્રો હોય તો એક મિત્ર વત્તા બીજો મિત્ર બરાબર ફલાણું પૂછડું આપ્યું છે. તો એક મિત્ર એક ધારીએ તો બીજો મિત્ર ન મળે, વાય ધારવાની મનાઈ છે. તો એક મિત્રને તમે આ સાઈડ ખેંચી જાઓ એટલે માઇનસ થઈ જાય. એવું મેં ઘણી વાર ઉદાહરણ લઈ લીધું. તો હવે આપણે એમાં જઈએ તો બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ. બે મિત્રો ની ઉંમરનો સરવાળો 20 વર્ષ. 4 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણાકાર 48 હતો. તો શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો અત્યારની ઉંમર શોધો. આ પરિસ્થિતિ શક્ય છે? જો હા જવાબ આવે, હા જવાબ, તો તમારે બે છોકરાઓની ઉંમર શોધ નાખવાની. બે છોકરા એટલે બે મિત્રો. ટૂંકમાં આમ કેમ પ્રશ્ન પૂછો પરિસ્થિતિ શક્ય છે? ટૂંકમાં આ વાક્ય જે લખ્યા છે ને, આ વાક્ય શબ્દમાં, એના ઉપરથી તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું. દ્વિઘાત સમીકરણ બન્યા પછી તમે એના અવયવો પાડી અને આમાં કેમ આપણે જવાબ મેળવી શક્યા એમ આમાં તમે જવાબ મેળવી શકો એમ છો. જો જવાબ મેળવી શકો એમ હોય તો તમારે આ પરિસ્થિતિ શક્ય છે એમાં હા લખવું પડે, અને ન મેળવી શકતા હોય તો કહી દેવાનું અહીં આપેલ માહિતી પરથી આ ઉંમરની પરિસ્થિતિ શક્ય નથી, એવું ના પાડી દેવાની. રેડી? એમાં જરાય બિચારવાનું મૂંઝાવાનું નહીં કે બિચારાઓને ના પાડશું તો દુઃખ લાગશે, તો એમાં જરાય મૂંઝાવાનું ના હોય. જવાબ ના આવે તો કહી દેવાનું અહીં આપેલ પરિસ્થિતિ શક્ય નથી. હાલો પેલું જ વાક્ય, પેલા વાક્ય ઉપરથી સીધું આન્સર. પહેલા જ વાક્ય ઉપરથી તમે આ ઓન ધી સ્પોટ કહી શકશો. પેલું વાક્ય હું કીધું? બે મિત્રો એની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. તો ધારો એક મિત્રની ઉંમર x વર્ષ છે, બીજાને તો તમે ધારી શકતા નથી, y ખબર જ છે. તો ધારો કે એક મિત્રની ઉંમર x વર્ષ છે, બંને મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. બરોબર દેખાય છે? બંને મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. તેથી હું આવું કાયદેસર વ્યવસ્થિત જ લખીશ. મને ખબર છે 20 - x થાય બીજો મિત્ર, પણ જે લખું એ ઓકે જ લખું, કોઈ જાતની ભૂલ ન થાય એટલા માટે. જો એક મિત્રની ઉંમર વ્યવસ્થિત જ લખવાનું પ્લસ બીજા મિત્રની ઉંમર બરાબર 20. એક મિત્રની ઉંમર ઓલરેડી આપણી પાસે હાજર છે x, બીજા મિત્રની હાજર નથી, તો બીજા મિત્રની ઉંમરની જગ્યાએ એમ લખવાનું બરાબર 20 એમ રાખવાના. ઓલો પ્લસ x આ બાજુ આવે તો માઈનસ x થાય એટલે લખવાનું. તેથી બીજા મિત્રની ઉંમર બરાબર 20 - x વર્ષ. હાલો એક કામ પૂરું, એક આ કામ પૂરું. બે મિત્રોની ઉંમર જોતી હતી આપણે મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે તો કે વાક્ય કીધું 4 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણાકાર, 4 વર્ષ પહેલા એ બેની ઉંમરનો ગુણાકાર 48 હતો. તો આપણે 4 વર્ષ પહેલા વયા જાવ તો કે એક મિત્ર ને બીજો લખ્યું છે ને, તો આપણે એમ લખવાનું એક મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર. એક મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર. તો 4 વર્ષ એક મિત્ર નાનો હોય તો બીજો મિત્ર 4 વર્ષ નાનો થાય ને, તો આપણે લખવાનું બીજા મિત્રની 4 વર્ષ પહેલાની ઉંમર. એક મિત્રની 4 વર્ષ પહેલાની, બીજા મિત્રની 4 વર્ષ પહેલાની. એક મિત્ર કોણ? તો કે x, એની 4 વર્ષ પહેલા તો કે -4 વર્ષ. બીજો મિત્ર કોણ? તો કે 20 - x, એમાં 4 વર્ષ પહેલા એટલે -4. 20 માંથી 4 જાય તો 16 - x. બંનેનો ગુણાકાર કેટલો? 48 છે.
બંનેનો ગુણાકાર 4 વર્ષ પહેલાની ઉંમરનો ગુણાકાર કેટલો છે 48. તો આ બેનો ગુણાકાર કરો 51 અને 51. તો પહેલો કોણ તો કે x - 4. બીજું કોણ તો કે 16 - x = કેટલા તો કે 48. રેડી? તો પ્રશ્ન હવે તો કે આ પહેલો જણો વિસ્તરણ તો થાય જ છે 8મા ધોરણથી વૈજ્ઞાનિક કેતુના ભણમાં. પહેલો જણો 2 એટલે બીજો જણો 2, પહેલો જણો 2 એટલે x * 16 તો કે 16x, x * 16 તો કે 16x, x તો કે -x1, x * 16 16x, x -x1, 16 ચોકુ -64 માઇનસ પ્લસ 4 × x 4x, આ 48 પ્લસ આ બાજુ લઈ લ્યો -48 બરાબર 0. રેડી? હવે પહેલા વ્યવસ્થિત વિસ્તરણ કરી લઈ તો કે પહેલા -x2 16x ને 4x તો કે 20x, 48 ને 64 કેટલા થાય -112 બરાબર 0. હજી આવી રકમ ના હાલે, જરાય સારી નથી લાગતી. પહેલી નિશાની માઈનસ આવેલી ના સારી લાગે. બધાયની બદલાવો એટલે ઓકે દ્વિઘાત સમીકરણ થઈ ગયું -x1 +x1 પ્લસ 20x તો કે -20x, -112 તો કે +112 = 0. હવે આગળ જાય. આગળ કઈ સહગુણક છે? કઈ સહગુણક નથી. તો સીધું 112 ના એવા ભાગ પાડો, 112 ના એનો સરવાળો 20 થાય. 112 ના કોઈ એવા ભાગ પાડો એનો સરવાળો 20 થાય. પોસિબલ હોય તો ટ્રાય કરો. 28 ચોકુ 112, 28 ચોકુ 112 તો 28 ને 4 32 થાય, નો ભાગ પડે. 14 8 112, 14 8 થાય ને, લગભગ તો થાય જ છે. 14 8 112 તો 14 ને 8 22 થાય, ઈ પણ ન આવે. તો ટૂંકમાં આપણે ગમે રીતે ભાગ પાડીએ ને 16 7 112 બરાબર, તો 16 ને 7 કેટલા થાય તો કે 23 થાય. મારે 20 જોઈશે. જો એટલે આપણે જેટલી રીતે આપણી બુદ્ધિ હાલતી તેટલી રીતે ભાગ પાડવાની ટ્રાય કરી લીધી. પછી એમ તો નથી કહે હતું અહીં આપેલ 112 ના એવા કોઈ ભાગ પડતા નથી, એનો સરવાળો 20 થાય એટલે આપેલ પરિસ્થિતિ શક્ય નથી. અથવા એમ ઘણા એમ લખે અહીં આપેલ દ્વિઘાત સમીકરણના અવયવો પડતા નથી ને એટલે હવે આ વસ્તુ છે એ પોસિબલ નથી, તેથી આપણી આ માન્યતા ખોટી છે, આપણો દાખલો ખોટો છે, તેથી આપેલ પરિસ્થિતિ શક્ય નથી. એવું ન હાલે. જ્યારે દ્વિઘાત સમીકરણના ઉકેલ શોધવા માટે અવયવોની રીતમાં આપણાથી પોસિબલ ન થાય ને અવયવોની રીત, ત્યારે તમારે શું કરવાનું ખબર? આનો ડેલ્ટા ગોતી લેવાનો. આપણે સાબિત તો કરવું પડે કે આ વસ્તુ પોસિબલ નથી, આ વસ્તુ પોસિબલ નથી. બોલેલ તો ના હાલે. 112 ના ભાગ નથી પડતા કે સરવાળો 20 થાય એટલે આપેલ પરિસ્થિતિ શક્ય નથી, એવું બોલેલું નહીં હાલે. બરાબર? એને સાબિત કરીને બતાવવું પડશે. તો સાબિત આપણાથી થઈ કેમ છે? આપેલ રકમ છે ને એનો ડેલ્ટા ગોતી લ્યો અને ડેલ્ટા માઈનસ મળે એટલે કહી દેવાનું આપેલ પરિસ્થિતિમાં બે બીજનું અસ્તિત્વ નથી. બે બીજનું અસ્તિત્વ ન હોય તો આપેલ વિધાન છે એની પરિસ્થિતિ શક્ય નથી. સમજાણું? જ્યારે અવયવ ન પડતા હોય ત્યારે તમારે ડેલ્ટા ગોતવાનું. તો અહીંયા દ્વિઘાત સમીકરણ આવી ગયું ને કરી અને નીચે પ્રમાણિત સ્વરૂપ લખું ax2 + bx + c = 0 સાથે સરખાવતા. આ કદાચ લાઈન ન દેખાય તો નીચે પ્રમાણિત સ્વરૂપ લખ્યું છે, તમને મોઢે આવડે છે ax2 + bx + c = 0. એની જગ્યાએ કાંઈ નથી તો a = 1 મળશે, b = -20 મળશે અને c = 112 મળશે. ઓકે, કામ ક્લિયર? c = 112, a = 1, b = -20, c = 112. ડેલ્ટા ગોતો. તેથી d = b² - 4ac, b² તો -20 નો સ્ક્વેર તો કે 400. કોઈ પણ માઈનસ નો વર્ગ પ્લસ થાય તો -20 નો વર્ગ 400. 4 a એટલે તો 1, c એટલે 112, 400. 112 ચોકુ 400 ને 48, 448 માંથી 400 જાય તો -48 આવી ગયો. આપણે જોતું હતી માઈનસ આવ્યો તો લખવાનું <0, તેથી d <0. અહીં ડેલ્ટા નું મૂલ્ય d<0. ગુજરાતી નથી લખતો. d <0 મળતા હોવાથી બે બીજનું
ક્યાં બે બીજ? તો કે દ્વિઘાત સમીકરણના લાંબુ લખો d<0 હોવાથી દ્વિઘાત સમીકરણના બે બીજનું અસ્તિત્વ નથી. બરાબર? બે બીજનું અસ્તિત્વ નથી, તેથી આપેલ પરિસ્થિતિ શક્ય નથી. ના, તેથી આપેલ પરિસ્થિતિ શક્ય નથી. હાલો આ દાખલો અહીંયા પૂર્ણ થયો. કોઈને લગભગ પ્રોબ્લેમ નહીં આવ્યો હોય, બરાબર? એવું મનમાં માની લઉં છું. ટૂંકમાં માઇનસ ડેલ્ટા મળ્યો ને એટલે વિધાનો છે એ પોસિબલ નથી. હવે દાખલા નંબર કેટલામાં આવશે? 5મો, લાસ્ટ. એટલે આપણું ચેપ્ટર અને સ્વાધ્યાય પૂર્ણ. પાંચમો નંબર આ પણ એવો જ છે. લ્યો, લંબચોરસ બગીચો બનાવો છો. નવરા પૈડા પૈડા કઈક ને કઈક બનાવ્યા કરે, કઈ વાંધો નહીં. લંબચોરસ બગીચો બનાવવો છે. ક્ષેત્રફળ આપ્યું, પરિમિતિ આપી છે. બરાબર? થાય કઈ પરિમિતિ 80 મીટર, ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર. 400 મીટર સ્ક્વેર, પરિમિતિ 80 મીટર. હવે આયા તમારી પાસે બે ઓપ્શન છે. આ દાખલો ગણવો હોય ને એટલે બે ઓપ્શન પોસિબલ જ છે, મને ખબર જ છે. ક્ષેત્રફળ ઉપરથી લંબાઈને પહોળાઈ ધારી શકો અને પરિમિતિ ઉપરથી પણ લંબાઈને પહોળાઈ ધારી શકો આરામથી. કારણ કે તમે લંબાઈ અને પહોળાઈ બેમાંથી એકને તમે x ધારી શકો, બેયને નહીં. રેડી? સમજાય શું બોલું? કાં તો લંબાઈ x ધારો, કાં તો પહોળાઈ x ધારો. બેયને તમે ધારી શકતા નથી. તો તમારી ઈચ્છાની વાત હોય કે લંબાઈ ઉપરથી આપણે ક્ષેત્રફળ ઉપરથી લંબાઈ પહોળાઈ શોધવી કે પરિમિતિ ઉપરથી. બરાબર? હું તમને ક્ષેત્રફળ ઉપરથી ગોતી દઉં છું, તમે પરિમિતિ ઉપરથી લંબાઈ પહોળાઈ કરીને દાખલો ગણજો. દાખલો ઈનો ઈ જ થાય, જવાબ ઈનો ઈ જ આવશે, કોઈ જાતનો ફેરફાર નહીં હોય. તો જોઈએ આપણે આગળ. ધારો લંબચોરસ બગીચા માટે લંબાઈ x મીટર છે. આવું ધાર લીધું. લંબચોરસ બગીચા માટે લંબાઈ x મીટર છે. ધાર લીધું. કોઈ પ્રશ્ન? લંબચોરસ બગીચા માટે લંબાઈ x મીટર. હવે આપણે વાત આવી પહોળાઈ ધારવાની. તો પહોળાઈ તો ધારવાની મનાઈ છે, પણ ક્ષેત્રફળ ઉપરથી આપણે પહોળાઈ આરામથી મળી જાય. કેવી રીતે? લંબચોરસના ક્ષેત્રફળ તો આપ્યું, તો સૂત્ર મૂકો. લંબચોરસ ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર આપેલ છે, તેનો ઉપયોગ કરો. આપેલ છે તો શું કરવાનું? એનો ઉપયોગ કરશો. તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હાલો, ત્રણ વસ્તુ છે ને, ક્ષેત્રફળ, લંબાઈ, પહોળાઈ. તો ક્ષેત્રફળની જગ્યાએ 400, લંબાઈની જગ્યાએ x, પહોળાઈ નથી. મળી ગઈ લ્યો પહોળાઈ આરામથી. આ મારે એકલો કરવો હોય b ને, b એટલે પહોળાઈ એકલી કરવી તો x ને ક્યાં જવા દેવો પડે? છેદમાં આવી ગયો. તેથી b બરાબર 400 ના છેદમાં x મીટર લીધું. લંબાઈ પહોળાઈ બે ક્લિયર થઈ ગઈ. લંબાઈ x મીટર, પહોળાઈ 400 ના છેદમાં x મીટર. જોઈ લ્યો વ્યવસ્થિત. હવે આપણી પાસે પરિમિતિ છે 80 મીટર. તો પરિમિતિનું સૂત્ર આપણે આવડવું જોઈએ. પરિમિતિનું સૂત્ર ન આવડે તો દાખલો પોસિબલ જ નથી. પરિમિતિનું સૂત્ર શું થાય? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. સૂત્ર આવડે તો દાખલો થાય, નકર ના થાય. તો મુખ્ય સૂત્ર લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. સૂત્ર મૂક્યું. પરિમિતિની જગ્યાએ મૂકી 80. આ દૂરી અહીં બાઈને છે, એને જવા દેવું નીચે હમણાં, એટલે જાય હાલતી. લંબાઈ તો કે x, પહોળાઈ તો કે 400 ના છેદમાં x. વિસ્તરણ કરવું પડશે. આ દૂરી એ છેદમાં આવતી રહી એટલે 80 ના છેદમાં 2 બરાબર આ બાજુ કોણ વધ્યું કે x 400 ના છેદમાં x. 40 ને 80 40 x 400 ના છેદમાં x.
આ વિસ્તરણ મેં તમને બરોબર બહુ સારામાં સારી રીતે શીખવાડેલું છે કે લસા લ્યો એટલે જેના છેદમાં હોય એની હારે નહીં ગુણાવાનું, બાકીના બધાય ગુણવાનું. આ x છે છેદમાં છે ને એટલે લસા તરીકે એવું કહેવાય, લસા તરીકે. તો x કોના છેદમાં છે? તો કે 400 ના. 400 સિવાય બધાયની હારે ગુણાય x. હાલો કોની હારે ગુણાય? 40 હારે ગુણાય, કારણ કે 40 છેદમાં x નથી. 40 ગુણ્યા x 40x. x તો કે x વત્તા 400. अब 400 रे ना गुणा तो क्या में એને છેદમાં જતો x વર્ગ 40 ગુણ્યા x 40x. આ 40x પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ. તો આવી ગઈ રકમ, દ્વિઘાત સમીકરણ બની ગયું. x વર્ગ આ 40x આ બાજુ આવે તો માઈનસ 40x વત્તા 400 બરાબર 0. હાવ હેલું થઈ ગયું. પૂર્ણ વર્ગ પદાવલી છે એ પણ ખબર પડી ગઈ. 400 નો એવા ભાગ પાડો સરવાળો 40 થાય. તો 400 ના ક્યાં ભાગ પડે સરવાળો 40 થાય? 20 ગુણ્યા 20 20 20 400 20 ને 20 40 x 20 બરાબર 0. છેલ્લે પ્લસ તો એટલી બેયને 0 આપો તો x 20 બરાબર 0 અથવા તો x 20 બરાબર 0. તો x બરાબર 20 અથવા તો x બરાબર 20. ટૂંકમાં તેથી x બરાબર 20. બે વાર લખવાની જરૂર નથી. x કોને તમે ધાર્યો? x ધાર્યો તો લંબાઈને, તો કહી દેવાનું તેથી લંબાઈ બરાબર 20 મીટર, પહોળાઈ ઈ પણ ઈ જ આવશે. જોજો અહીંયા 20 20 400 તો પહોળાઈ 20 મીટર. હકીકતમાં તો શું થયું ખબર? આ ચોરસ બગીચો બનશે, કારણ કે લંબાઈ 20 ને પહોળાઈ 20. પણ હકીકતમાં લંબાઈ ને પહોળાઈ બે લંબચોરસ ચોરસ છે ને, ચોરસ ઈ એક રીતે લંબચોરસ જ છે. આવું આપણે 9મા ધોરણમાં ભણી ગયા. ચોરસ એ લંબચોરસ છે એટલે લંબચોરસ બગીચો બનાવવો શક્ય જ છે. અને શક્ય હોય તો લંબાઈને પહોળાઈ શોધો એમ પ્રશ્ન પૂછ્યો છે, તો શક્ય જ છે. લંબાઈ 20 મીટર, પહોળાઈ 20 મીટર. અહીં હકીકતમાં જોતા તો ચોરસ મળે, પણ ચોરસ એ એક પ્રકારનો લંબચોરસ છે. આ સાથે આપણે સ્વાધ્યાય 4.4 પૂર્ણ કરીએ. હવે આપણે નવું ચેપ્ટર એટલે કે 72મા લેક્ચરમાં સમાંતર શ્રેણી સ્ટાર્ટ કરશું. ઈ કાલના લેક્ચરમાં જે આપણો બાકી રહી ગયો હતો ને લેક્ચર એક પ્રોબ્લેમમાં હતો, એ મેં લખ્યું હતું પણ દેખાતું નહોતું એવું થઈ ગયું હતું, સમજ્યા? એટલે આપણો લેક્ચર છે એ હવે 72મો એક્સ્ટ્રા સ્વરૂપે કાલે, અને ઈ કાલે સમાંતર શ્રેણી સાથે મળશું. ઓકે, થેન્ક યુ.